મળી રહ્યા છે। એરલાઇન્સ વાળા ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। આપને જણાવી દઈએ, મહાકુંભને લઈને એરલાઇન્સ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યું છે। અમૃત સ્નાન કરવા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, ત્યારે અમદાવાદથી પ્રયાગરાજના ભાડામાં તોતિંગ વધારો ઝીંકાયો છે। ત્યારે ₹35,000 ભાડું થતાં જ લાલ ગુમ થયા છે લોકો। ગુજરાત વીએચપીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે। આપને જણાવી દઈએ સમાચાર, જ્યાં સરકાર હસ્તક્ષેપ કરી ફ્લાઇટના ભાડામાં નિયંત્રણ લાવે તેવું પત્રમાં લખાયું છે। અમૃત સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। અમદાવાદથી પ્રયાગરાજના ભાડામાં તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના કારણે વિશ્વ હિન્દુ પરિષદ હવે મેદાને આવ્યું છે। લાલઘુમ થયું છે અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે સરકાર હસ્તક્ષેપ કરી ફ્લાઇટના જે ભાડા છે તેમાં નિયંત્રણ લાવે। અમૃત સ્નાન કરવા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, જેનો ગેરફાયદો એરલાઇન્સ ઉઠાવી રહી છે અને ભાડામાં તોતિંગ વધારો કરાયો છે, જેના કારણે પ્રવાસીઓને પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કિંજલ વોરીસા ફોનલાઈન પર જોડાયા છે। કિંજલ, એક તરફ જ્યારે મહાકુંભ અને બીજી તરફ એરલાઇન્સ દ્વારા ભાડામાં તોતિંગ વધારો કરાયો છે, શું છે સમગ્ર વિગત? जी ચોક્કસથી હાલ જે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં જે મહાકુંભ છે તે ભરાયો છે, જેમાં ગુજરાતમાંથી પણ જે લાખો શ્રદ્ધાળુઓ છે તે જઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાંથી પણ જે એરલાઇન છે તે શરૂ કરવામાં આવી છે। અમદાવાદથી સીધી ફ્લાઇટ છે તે પ્રયાગરાજની શરૂ કરવામાં આવી છે, પરંતુ તેમાં જે ભાડું છે તે તોતિંગ વધારવામાં આવ્યું છે। એક ટાઈમનું ભાડું છે તે ₹35,000 રાખવામાં આવ્યું છે, એટલે કે એક માણસ જો જવા આવવા બંને ટાઈમ જો ફ્લાઇટનો ઉપયોગ કરે તો ₹60,000 જેટલું જે ભાડું છે તે થતું હોય છે। જેના કારણે થઈને વિશ્વ હિન્દુ પરિષદ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમના દ્વારા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખવામાં આવ્યો છે કે જે ફ્લાઇટના ભાડા છે, એરલાઇનના ભાડામાં તોતિંગ વધારો થઈ રહ્યો છે, તેમાં કાપ મૂકવામાં આવે। ગુજરાત સરકાર છે તે ફ્લાઇટ એજન્સીઓ સાથે હસ્તક્ષેપ કરે અને તેમની સાથે જે ચર્ચા વિચારણા કરીને એક ભાવ છે તે નક્કી કરવામાં આવે, કારણ કે લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાથી તેઓ મહાકુંભમાં જઈ રહ્યા છે। ત્યારે આ ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે એરલાઇન્સ દ્વારા, તે બંધ કરવામાં આવે અને સરકાર છે તે તેમની સાથે ચર્ચા વિચારણા કરીને એક ભાડું છે તે નક્કી કરવામાં આવે તેવી માંગણી પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ કિંજલ। ₹35,000નું ભાડું થઈ ગયું છે, તેમાં જ વિશ્વ હિન્દુ પરિષદ મેદાન આવ્યું છે, લાલ ગુમ થઈ ગયું છે અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે।